બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામના પુત્રએ માતાની હત્યા કરી નાખવાની ઘટના સામે આવી. પુત્રને જેલ હવાલે કરાયો. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર સંબંધોની હત્યાનો કિસ્સો સામે આવ્યો, જેમાં સગા પુત્રએ પોતાની માતાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા કપૂત પુત્રને ઝડપી લઈ પોલીસે તેના સામે પોતાની માતાની હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હત્યારા પુત્રને જેલ હવાલે કર્યો. કળિયુગમાં ઘણા એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે જે ખરેખર ચોંકાવનાર હોય. ક્યારેક સંબંધોની પણ હત્યા કળિયુગમાં કરતા લોકો ખચકાતા નહીં. કંઈક આવું જ બનાસકાંઠા જિલ્લામાં બન્યું છે. બનાસકાંઠાના વડગામ તાલુકામાં પુત્ર જ માતાનો હત્યારો બન્યો છે. જે પુત્રને 9 મહિનાએ માતાએ પોતાની કોખમાં પાળી મોટો કર્યો અને જેને લાડકોડથી ઉછેર્યો તે જ પુત્રએ હવે મોટો થઈ માતાનું જ ઢીમ ઢાળી દીધું છે. આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા સેભર ગામેથી સામે આવી છે, જ્યાં અગમ્ય કારણોસર પુત્ર જ માતાનો હત્યારો બન્યો છે. અગમ્ય કારણોસર ઉશ્કેરાયેલા હત્યારા પુત્ર પરિમલ કટારીએ માતા મધુબેન કટારિયાના માથાના ભાગે પાવડાના ઘા માર્યા, જેના કારણે માતા ત્યાં જ ઢળી પડતા આખરે તેનું મોત થયું છે. પુત્ર કયા કારણોસર ઉશ્કેરાયો અને કેમ માતાની હત્યા કરી તે બાબતે હવે પોલીસે તપાસ હાથ ધરી. જોકે હાલ તો પોલીસ તપાસમાં અગમ્ય કારણોસર માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું. પોલીસે માતાની હત્યા કરનારા આ કપૂત પુત્ર પરિમલ કટારિયાને ઝડપી લઈ તેના સામે સગી માતાની હત્યાનો ગુનો દાખલ કરી વડગામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. મહત્વનું છે, કળિયુગમાં પોતાનો સ્વાર્થ ખાતર ક્યારેક પત્ની તો ક્યારેક પતિ તો ક્યારેક પુત્ર પણ પોતાના સંબંધોની હત્યા કરતા ખચકાતા નથી. કંઈક આવી જ આ કિસ્સો ફરી એકવાર બનાસકાંઠાના વડગામ તાલુકામાંથી સામે આવે છે, જેમાં જે માતાએ પુત્રને લાડકોડથી મોટો કર્યો તે જ પુત્રએ હવે માતાની હત્યા કરી નાખી, જેની સામે હાલ તો ચોમેર ફિટકાર વરસી રહ્યો છે. હત્યાની ઘટના બન્યા બાદ વડગામ પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી FSL સહિતની મદદ લઈ સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે અને હાલમાં ઝડપાયેલા હત્યારા પુત્રને વડગામ પોલીસે જેલ હવાલે કર્યો છે. ત્યારે કહી શકાય કે પોતાની માતાના હત્યા કરતા પુત્રને પણ જેલમાં જવાનો વારો આવ્યો, જ્યારે પિતાનું જીવન એકલવાયુ બની ગયું અને આવા પુત્રના કારસ્તાનના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર. ગઈ તારીખ 9 એપ્રિલ 2025ના રોજ સલીમકોટની બાજુમાં આવેલ શેરપુરા ગામમાંથી અમને એક માહિતી જાણવા મળેલ કે એક મર્ડરનો બનાવ બનેલ છે. આ ખૂબ જ ગંભીર બાબત હતી. માહિતી આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શેરપુરા ગામમાં નવાવાસમાં સીમાડીવાસમાં આવેલ સુરેશભાઈના ઘરે પહોંચી ટીમ અને જોયું તો એક મહિલાનું મૃતદેહ ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો. પછી જાણવા મળેલું કે આ કામે બનાવની હકીકત એવી હતી કે એ જ દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરિમલે માતા સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતાં આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ. અને આ બનાવ બની અને પોતે ગભરાઈ જઈ અને નાસી ગયેલ, જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે.